કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજના આપણા ઇંગ્લિશના લેક્ચરમાં આપણે એક નવી પોયમ છે એ આજે ભણવાની છે અને એ પોયમ છે યુનિટ નંબર 1 રીડ નંબર 2 ને પોયમનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. હિમાલયાની પર્વતમાળાઓ પર એક પર્વતમાળા જે છે એ કાંચનજંગા નામની છે અને ત્યાં જે સૂર્યોદય થાય છે તેનું મહત્ત્વ અથવા તો તેનું સૌંદર્ય છે તેને વર્ણવતી આ કવિતા છે, જેમાં કવિએ કાંચનજંગા પરના સૂર્યોદયનું ખૂબ જ સરસ વર્ણન કરેલું છે, જે આપણે ભણવાનું છે. કાવ્ય ભણ્યા બાદ આપણે દર વખતની જેમ તેમાંથી નીકળતા પ્રશ્ન જવાબ છે તે જોશું અને તેને સમજશું. ત્યારબાદ તમારે એ પ્રશ્ન જવાબ છે એ લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ આજના કાવ્ય ભણવાની. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. એક એક લીટી છે એ આપણે જોતા જઈએ અને એની ગુજરાતી કરતા જઈએ. ધ વાર્પસ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ધ વાર્પસ એટલે કે ઝાકળના બિંદુઓ, રાઇઝ એટલે જ્યારે જ્યારે આવે છે, ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ સવારના આકાશમાં, જ્યારે જ્યારે સવારના આકાશમાં ઝાકળના બિંદુઓ આવે છે. ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે ઢંકાયેલા, પર્પલ કલરના, ગ્લોરી એટલે કે સારા દેખાવવાળા. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી એટલે કે પર્પલ કલરના ગ્લોરી વડે ઢંકાયેલા છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ. ત્યારના સમયમાં એક શાંત એવી લાઇટ, પ્રેમાળ લાઇટ છે એ ઉગે છે એવું આપણને જોવા મળે છે. તો પહેલી 4 લીટીનું ગુજરાતી એવી રીતે થાય કે જ્યારે જ્યારે સવારના આકાશમાં ઝાકળના બિંદુઓ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે પર્પલ ગ્લોરી છે એ ચારે તરફ ઢંકાયેલી છે અને તેમાંથી લવ લાઇટ છે એ ગ્લોવ્સ થાય છે. તો આ 4 લીટીનું ગુજરાતી છે એ આવી રીતે થશે. ત્યારબાદ આગળ જોઈએ. ઓન ધ એટર્નલ સ્નોવ્સ. અનંત સુધી બરફ ફેલાયેલો છે. અપોન ધ સમિટ્સ હોરી. સમિટ એટલે શિખર, હોરી એટલે જૂનવાણી, પ્રાચીન. જે પ્રાચીન પર્વતો છે તેના ઉપર. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. અને હિમાલયની રાણી. કામ એન્ડ સિરીન. એકદમ શાંત અને એકદમ ઠંડી. વિદ્યાર્થી મિત્રો, આ 4 લાઇનમાં એવું કહેવા માંગે છે કે જે પ્રાચીન શિખરો છે તેના ઉપર અનંત સુધી બરફ છે છવાયેલો છે અને હિમાલયની રાણી કે જાણે એકદમ શાંત અને એકદમ ઠંડી એવી છે. એટલે એમાં જે હિમાલયની રાણી છે એ આપણે કાંચનજંગા પર્વતનું ઉદાહરણ લેવાનું છે. કવિ છે અહીંયા હિમાલયની રાણી તરીકે કાંચનજંગાને વર્ણવે છે. તો આ 4 લીટીનું ગુજરાતી આવું કંઈક થાય. ત્યારબાદ રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ. એવું લાગે છે કે જાણે કાંચનજંગા છે એ સ્વર્ગને તેમના ગ્રીટિંગ્સ છે એ પરત કરી રહી હોય. ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ. એવું લાગે છે કે કાંચનજંગાએ જાણે સફેદ કલરના વસ્ત્રો ધારણ કરેલા હોય. બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ. એવું લાગે છે કે જાણે સોનેરી લાઇટમાં તેમણે સ્નાન કરેલું હોય. વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. એવી જગ્યા કે જ્યાં પૃથ્વી અને આકાશ છે એ ભેગા થાય છે. તો આ 4 લીટીનું ગુજરાતી એવું છે કે કાંચનજંગા એવી દેખાય છે જાણે કે તે સ્વર્ગના ગ્રીટિંગ્સને પરત કરી રહી હોય. સફેદ જબ્બો પહેરેલો હોય એવું એને લાગે છે. ગોલ્ડન લાઇટમાં સ્નાન કરેલું હોય એવું કાંચનજંગા લાગે છે. વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ એટલે કે જ્યાં પૃથ્વી અને આકાશ છે એ મળે છે ત્યાં કાંચનજંગા કંઈક આવી દેખાય છે. ત્યારબાદ એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. અને સવારના જે ઝાકળના ટીપાઓ છે. એન્ડ ધ મેલો હ્યુઝ. એવું લાગે છે કે જાણે મેલો હ્યુઝ એટલે કે અલગ અલગ કલરના ભાત ચિત્રો દોરેલા હોય એવું લાગી રહ્યું છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી રિંગ ફિંગર્સ.
જાણે કે કાંચનજંગાના ગાલ છે કોક ફેરી ફિંગર્સ દ્વારા પેન્ટ કરેલા હોય એવું લાગી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 લીટીનું ગુજરાતી એવું થાય કે સવારના પાણીના ટીપાઓ, ઝાકળના ટીપાઓ એવું લાગે છે કે જાણે એક કોઈ આર્ટિસ્ટે તેમના કલરો વડે અલગ પ્રકારની કુદરતી ભાત બનાવી હોય એવું લાગે છે, અને કોઈ આવીને પોતાની ફેરી ફિંગર્સથી, પોતાની ફેરી આંગળીઓથી કાંચનજંગાના ગાલ છે રંગી ગયું હોય તેવું લાગી રહ્યું હોય છે જ્યારે કાંચનજંગા પર સૂર્યોદય થાય છે ત્યારે. ત્યારબાદ while over the rills and the sun-kissed hills, the love light gently lingers. While over the rills કે while over એટલે ઉપર, the rills એટલે સ્ટ્રીમ્સ, ઝરણાઓ ઉપર, and the sun-kissed hills એવું લાગે છે કે જાણે સૂર્ય છે તે હિલ્સ એટલે પર્વતોને ચૂમી રહ્યો હોય અને ઉપરથી ઝરણાઓ વહી રહ્યા હોય. the love light gently lingers અને દરેક બાજુ જેન્ટલી લિંગર્સ એટલે કે પાછળની સાઈડ લવ લાઇટ એટલે કે એક સુંદર મજાની લાઇટ છે એ પ્રકાશિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો છે એ કંઈક માહોલ જ્યારે કાંચનજંગાની પર્વતમાળાઓ ઉપર સૂર્યોદય થતો હોય ત્યારે એવું લાગી રહ્યું હોય છે. ત્યારબાદની પંક્તિઓ જોઈએ. એન્ડ ધ બ્રેકિંગ ડે, આવી રીતે દિવસની શરૂઆત થાય છે. સેન્ટ ધ ફર્સ્ટ ફેન્ટ રે, એવું લાગે છે કે સૂર્ય પોતાનું પહેલું કિરણ, ફર્સ્ટ ફેન્ટ રે પોતાનું પહેલું કિરણ છે એ કાંચનજંગા ઉપર મોકલી રહ્યું છે. ઓફ ધ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, જેને લીધે પ્રેમના અદ્ભુત અને અનંત ફુવારાઓ છે એ છૂટી નીકળે છે. આવી રીતે જ્યારે સવાર અથવા તો દિવસની જ્યારે શરૂઆત થાય છે સૂર્યના પહેલાં કિરણ વડે, ત્યારે કાંચનજંગાનો માહોલ કંઈક આવો દેખાય છે. ફુવારાઓ છે તે આપણા હૃદયમાંથી નીકળે છે. તો ત્યારબાદ છેલ્લી પંક્તિઓ જોઈ લઈએ આપણે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, એવું લાગે છે કે જાણે હૃદય છે એકદમ થ્રિલ એટલે કે ખૂબ જ આનંદ અનુભવી રહ્યું છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, જ્યારે આપણે હિલ્સ પરથી જ્યારે અલગ અલગ વોઇસ, અવાજો સંભળાય છે ત્યારે હૃદય એકદમ ખુશ થઈ જાય છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને જ્યારે આપણે ત્યાંથી પરત ફરીએ છીએ ત્યારે આપણે એવું લાગે છે કે કદાચ આપણે આપણી આત્મા તો ત્યાં કાંચનજંગાની પર્વતમાળાઓ પર જ મૂકીને આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. સતત આપણે તે કાંચનજંગાના સૂર્યોદયની જ વાત છે એ મનમાં ફર્યા કરે છે. તો આવો એકદમ સરસ મજાનું વર્ણન છે એ કવિએ સનરાઈઝ એટ ધ કાંચનજંગામાં કરેલું છે કે જ્યારે કાંચનજંગાની પર્વતમાળા ઉપર સૂર્યોદય થાય ત્યારે ત્યાંનું વાતાવરણ આટલું બધું સુંદર હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય સમજી લીધા બાદ આપણે તેના ક્વેશ્ચન આન્સર છે એ ભણવાના છે. આપણે ખબર જ છે કે બોર્ડમાં પંક્તિઓ છે એ પૂછાતી નથી, પણ તેમાંથી આપણે ક્વેશ્ચન આન્સર છે એ ગોતી અને લખવાના હોય છે. તે માટે આપણે સૌપ્રથમ આ પોયમમાંથી જે પણ ક્વેશ્ચન આન્સર નીકળે છે તે આપણે જોઈ લઈએ. પહેલો પેરેગ્રાફ જે છે એ છે અપોન ધ સમિસ્ટ હોરી એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સિરીન્સ the return the heavens greeting in the robes of white, bathed in a golden light where the earth and sky are meeting. જ્યારે શિખરો છે, જૂનવાણી શિખરો છે પર્વતના, એના પર હિમાલયની રાણી એટલે કે કાંચનજંગા એકદમ શાંત અને એકદમ ઠંડી, જાણે સ્વર્ગની ગ્રીટિંગ છે એ પરત કરતી હોય તેવું લાગી રહ્યું છે. એવું લાગે છે કે જાણે તેમણે વ્હાઇટ કલરના વસ્ત્રો ધારણ કરેલા છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, ગોલ્ડન લાઇટ, સૂર્યની ગોલ્ડન લાઇટ પરમાં તેમણે સ્નાન કરેલું હોય. અને અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, એવી જગ્યાએ કે જ્યાં અર્થ અને સ્કાય, પૃથ્વી અને આકાશ છે ભેગા થતા હોય. તો આ પેરેગ્રાફ છે એ માર્ચ 18માં પૂછાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન આન્સર છે એ કેવી રીતે મળે તે આપણે જોઈ લઈએ.
તો હમણાં જે આપણે પેરેગ્રાફ સમજ્યો તેના પરથી બે ક્વેશ્ચન છે એ આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે, વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર ધ કાંચનજંગા? કાંચનજંગા માટે કયા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો ધ એડજેક્ટિવ યુઝ ફોર ધ કાંચનજંગા આર કામ એન્ડ સિરીન. કાંચનજંગા માટે બે વિશેષણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. એક છે કામ અને બીજું છે સિરીન, ઠંડુ અને શાંત. ત્યારબાદનો પ્રશ્ન છે, વિચ ક્લોથ્સ ડઝ કાંચનજંગા વિયર? કાંચનજંગા છે એ કેવા કપડાં પહેરેલા છે? તો આપણે સમજેલું હતું કે કાંચનજંગા વિયર્સ વ્હાઇટ રોબ્સ. કાંચનજંગા છે એણે સફેદ જબ્બો અથવા તો સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે એવું લાગી રહ્યું છે. ધેટ ઇઝ ઇટ કીપ્સ કવર્ડ વિથ અ સ્નો ઓલ ધ ટાઈમ. એનો મતલબ એવો છે કે કાંચનજંગા છે એ હંમેશા બરફ વડે આચ્છાદિત અથવા તો બરફથી ઢંકાયેલું હંમેશા માટે રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાંથી આ બે ક્વેશ્ચન છે એ નીકળે છે અને એ આપણે સમજ્યા. ત્યારબાદનો પેરેગ્રાફ આપણે જોઈએ. ત્યારબાદનો પેરેગ્રાફ છે, એન્ડ ધ બ્રેકિંગ ડે. દિવસની શરૂઆત થાય છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે. સૂર્ય પોતાનું પહેલું કિરણ મોકલતો હોય એવું લાગે છે. ઓફ ધ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. એવું લાગે છે જાણે કે પ્રેમના અસંખ્ય અને અનંત ફુવારાઓ છે છૂટી નીકળ્યા છે. while the heart feels thrills. એવું લાગે છે કે હૃદય એકદમ ખુશ થઈ ગયું હોય. of the voice from the hills. જ્યારે પર્વતમાળાઓ પાસેથી અવાજ સંભળાય છે ત્યારે હૃદય એકદમ આનંદ અનુભવે છે. and the soul that dwells in the mountains. એવું લાગે છે કે જ્યારે આપણે કાંચનજંગાથી પરત ફરીએ ત્યારે આપણી આત્મા તો ત્યાં જ રહી ગઈ હોય એવું લાગે છે. આ પેરેગ્રાફ પણ જુલાઈ 2019માં પૂછાઈ ગયેલો છે. હવે આના પરથી ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈ લઈએ. તો હવે જે પેરેગ્રાફ સમજ્યો તેના પરથી બે પ્રશ્ન છે. પહેલો ક્વેશ્ચન જે છે એ છે, વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? એટલે કે બ્રેકિંગ ડે એટલે શું થાય, તેનો અર્થ શું થાય? તો જવાબ આપણે એવું લખી શકીએ, ધ બ્રેકિંગ ડે ઇઝ ડાઉન ઓર અર્લી મોર્નિંગ, ધેટ ઇઝ ટાઈમ ઓફ સનરાઈઝ. બ્રેકિંગ ડે મતલબ થાય વહેલી સવાર, એટલે કે જ્યારે સૂર્યોદય થાય ત્યારના સમયને આપણે ધ બ્રેકિંગ ડે, સવારનો સમય કહી શકીએ. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ સ્ટાન્ઝા. કે જેનું રાઇમ્સ સરખું થતું હોય, જે બોલવામાં સરખું થતું હોય તેવા શબ્દો છે એ આપણે શોધીને લખવાના છે. તો એનો જવાબ છે, ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ ઇન ધી સ્ટાન્ઝા આર ડે, રે, ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ એન્ડ થ્રિલ્સ, હિલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની પોયમ અને તેમાંથી નીકળતા પ્રશ્ન જવાબ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીની જે પોયમ છે તે ભણવાની છે. આવી જ રીતે તમારે વ્યવસ્થિત સમજી અને ત્યારબાદ હોમવર્ક કરવાનું છે અને તેમના ફોટોસ છે એ અપલોડ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી પોયમ સાથે મળીશું.